ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 8માં આપણે પરીક્ષાઓમાં પૂછાયેલા દાખલાઓ MCQ જે છે આપણે ગણીશું, બરાબર? તો માં પહેલો MCQ છે, સ્મોલ m દ્રવ્યમાનવાળા પદાર્થને કક્ષીય ત્રિજ્યા 2r માંથી કક્ષીય ત્રિજ્યા 3r માં લઈ જવા માટે જરૂરી ઉર્જા. કોઈ પદાર્થ છે ને એ ધારો કે કોકની આસપાસ પરિભ્રમણ કરે છે, કેન્દ્રથી કેટલા અંતરે? 2r જેટલા અંતરે. હવે 2r થી 3r લઈ જવા માટે જરૂરી ઉર્જા કેટલી જોઈએ? તો 2r હોય ત્રિજ્યાની કક્ષામાં ત્યારે એના માટેની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે -g કેપિટલ M સ્મોલ m બાય 2r. એમાંથી 3r માં જાય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી? તો કે U2 બરાબર -g કેપિટલ M સ્મોલ m બાય 2r, સોરી 3r. હવે m દ્રવ્યમાનવાળા 2r કક્ષામાંથી 3r વાળી કક્ષામાં લઈ જવા માટે ખર્ચાતી ઉર્જા. ખર્ચાતી ઉર્જા એટલે શું થાય? તો કે U બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક. તો માઇનસ કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય 3r માઇનસ માઇનસ પ્લસ કેપિટલ G કેપિટલ સ્મોલ m બાય 2r. તો શું મળશે આપને? કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન 6r. લસા લઈ લ્યો તમે એટલે આ મોટું થાય આ નાનું થાય. છેદમાં 3 છે એટલે વેલ્યુ નાની મળે. અહીં છેદમાં ખાલી શું આપેલું છે? 2 જ આપેલા છે, બરાબર? એટલે વેલ્યુ મોટી મળશે. ચાલો બીજો MCQ છે, સમજવાનો છે. જુઓ, પૃથ્વીની સપાટી પરથી ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, એટલે 11.2 છે. પૃથ્વીની સપાટી ઉપરથી કોઈ ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકવામાં આવે, નિષ્ક્રમણ ઝડપ કેટલી છે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. કે એટલે પ્રારંભિક વેગ એટલો આપી દો તો એ કાયમ માટે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી બહાર વયો જાય અથવા કાયમ માટે ઇન્ફિનિટી અંતર વયો જાય. જો આ પદાર્થને ઉધ્વ દિશા સાથે 45ના કોણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ ઝડપ ખાલી જગ્યા હોય. આ પૃથ્વી છે, ધારો કે ઉધ્વ દિશા એટલે આ થઈ. ઉધ્વ દિશા સાથે કેટલાના ખૂણે ફેંકો? 45ના ખૂણે. હવે એક વસ્તુ યાદ રાખજો કે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર જે છે √2gm અપોન કેપિટલ R. નિષ્ક્રમણ ઝડપના સૂત્રની અંદર ક્યાંય ખૂણાનો ઉલ્લેખ કરેલો નથી. તમે આમ ફેંકો તોય ભલે, આમ ફેંકો તોય ભલે, આમ ફેંકો તોય ભલે, આમ ફેંકો તોય ભલે, આમ ફેંકો તોય ભલે. પૃથ્વીની સપાટી ઉપર નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ 11.2 કિલોમીટર પર કેટલી રહે? કિલોમીટર પર સેકન્ડ. એટલી જ વેલ્યુ રહે કોઈ પણ દિશામાં ફેંકવામાં આવે, બરાબર? તો એના કોઈ પણ ખૂણા સાથે કાંઈ નિષ્ક્રમણ ઝડપને લેવા દેવા નથી. એટલે જવાબ કેટલો આવશે? એટલો ને એટલો જ આવશે. તો એમ જ જવાબ રહેલો છે. તો નિષ્ક્રમણ ઝડપનું મૂલ્યનો આધાર પ્રક્ષિપ્ત કોણ પર નથી. જો કીધું ને કે નિષ્ક્રમણ ઝડપ જે છે એને ખૂણા સાથે કાંઈ લેવા દેવા છે નહીં, બરાબર? ચાલો આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન છે, પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ 5 કલાક છે. એક પૃથ્વી છે એની આસપાસ એક ઉપગ્રહ પરિભ્રમણ કરે છે. પૃથ્વીની આસપાસ આવર્તકાળ એટલે શું? પૃથ્વીની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરે ને ત્યારે 5 કલાક લાગે છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલાં કરતાં 4 ગણું કરવામાં આવે તો નવો આવર્તકાળ કેટલો? પહેલાં અંતર ધારો કે આપણી પાસે r જેટલું હોય અને 4 ગણું કરવામાં આવે તો એનો આવર્તકાળમાં શું થશે? ફેરફાર થશે, બરાબર? અમુકનો મોટો આવર્તકાળ થાય. જેમ દૂર હોય ને એમ મોટો આવર્તકાળ. શું કામ? તો કે લંબવૃત્તીય કક્ષા મોટી થતી જાય. તો મોટી થતી જાય એ આખી કક્ષા પૂર્ણ કરવા માટે લાગતો સમય વધતો જાય, બરાબર? તો કેપ્લરનો ત્રીજો નિયમ જે છે એ શું છે આપણી પાસે? t² proportional a⁻²/3. તો T2/T1 a2/a1⁻²/3. હવે હું અહીં લખું 4r, બીજી ત્રિજ્યા 4r કરવાની, પ્રારંભિક r ધારો તો 2/3, r કેન્સલ થઈ જાય તો 4⁻²/3.
સોરી 3/2. હવે જુઓ જી, આ 3/2 ને તમે આમ લખી શકો, લખાય. તો હું ખાલી 4√2 કરું તો મારી પાસે શું વધે? ખાલી 2 વધે. તો ખાલી અહીંયા શું વધે? ક્યુબ. ખ્યાલ એવો કે નહીં? તમને એમ થાય કે આ ખાલી 3 શું કામ લખ્યા? કારણ કે 1/2 છે ઘાતમાં, એટલે એ અંડરરૂટ કહેવાય, એટલે 4√2 ને પાછો ઘન. અહીંયા કેટલું આવે? 8. બરાબર. તો T2 ના છેદમાં T1 બરાબર કેટલું મળ્યું? 8. T2 બરાબર 8 ગુણ્યા T1. T1 તમને ઓલરેડી આપેલું છે, જુઓ 5 કલાક. 8 × 5 = 40 કલાક. પહેલો આવર્તકાળ તમને 5 કલાક આપેલો છે, તો બીજો આવર્તકાળ કેટલો મળશે? 8 કલાક મળશે. સોરી, 40 કલાક મળશે. ડાયરેક્ટ જો તમને એમ કે ત્રિજ્યા છે એ 4 ગણી કરી નાખો તો આવર્તકાળ કેટલો ગણો થાય? તો ડાયરેક્ટ 4 ગણો એટલે 20 જવાબ નથી લખવાનો એમાં. જો એમાં 20 કલાકે આપેલી, કન્ફ્યુઝન કરવા માટે. એ ક્યારે લખાય? તો કે T પ્રપોર્શનલ A હોય ને તો લખાય. અહીંયા સ્ક્વેર છે, અહીંયા (3/2) છે, તો બે હરખા ન થાય. સમપ્રમાણ તો કહેવાય, પણ ઘાતના સમપ્રમાણ ન કહેવાય. બરાબર. એ કેવા કહેવાય? અલગ અલગ કહેવાય. એ ચોથો MCQ છે. કેપિટલ M અને φm દળના ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે 2r અને r અને 2r છે. બે ગોળાઓ છે. આનું દળ કેપિટલ M છે, આનું શું છે? φm. આની ત્રિજ્યા જે છે r જેટલી છે, અને આની ત્રિજ્યા છે એ કેટલી છે? 2r જેટલી. ડબલ છે એના. બે વચ્ચેના કેન્દ્ર વચ્ચેનું અંતર 12r છે. બરાબર. તેમની વચ્ચે માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગતા તેઓ એકબીજા તરફ ગતિ કરે તો અથડામણ પહેલા કેપિટલ R ત્રિજ્યાવાળો ગોળો કેટલું અંતર કાપશે? એવું કીધું કે આ બે જે છે ને એ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમાં, એટલે આકર્ષી બળ લાગ્યું. તો ગુરુત્વાકર્ષી બળ જો આકર્ષી બળ લાગતું હોય તો આ એકબીજા તરફ બે શું કરશે? આમ ગતિ કરશે. આ આમ જશે ને આ આમ જશે. હવે શું કીધું તમને? કેપિટલ R ત્રિજ્યાવાળો ગોળો જે છે એ અહીંથી કેટલું અંતર કાપશે? ધારો કે એ અહીં ક્યાંક પહોંચી જાય ત્યારે બે શું થઈ જાય છે? અથડાઈ જાય છે. બરાબર. એ તમારે મેળવવાનું છે. તો કેપિટલ M દળવાળા ગોળાનો પ્રવેગ, કેપિટલ M દળવાળા ગોળાનો પ્રવેગ, તો A1 બરાબર F/m ઇક્વલ ટુ કેપિટલ G કેપિટલ M φm બાય M 12r સ્ક્વેર ઇક્વલ ટુ 5G M/12r². ગુરુત્વાકર્ષણ બળ મેળવ્યું. પહેલાં તો બે વચ્ચે લાગતું આકર્ષી ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો કે G M φm. આ M અત્યારે ભૂલી જાજો. બરાબર. પહેલાં ખાલી આપણે F મેળવો એટલે કેટલું મળે? G બે દળ M φm એટલે બે ગુણાકાર, વચ્ચેનું અંતર એટલે 12r². પછી શું કીધું? પ્રવેગ મેળવો. પ્રવેગ મેળવીને એમાં શું મૂકી? કિંમત મૂકી દીધી. બરાબર. આગળ જઈએ. φm દળ વાળા ગોળાનો પ્રવેગ, તો એને કહેશું આપણે શું? A2. તો F/ શું લખવાનું? φm. જો તમે M દળવાળા કહો ને તો M ભાગી નાખવાનું, φm કહે તો φ ભાગી નાખવાનું. બળ તો આપણી પાસે કેટલું છે? એટલું ને એટલું છે. GM φm બાય આ φm આવડા અને 12r². φm કેન્સલ થઈ જાય તો GM બાય શું થાય? 12r². તો બેનો ગુણોત્તર લ્યો તો A1/A2 બરાબર કેટલું થાય? 5. આ બધું કેન્સલ થઈ જાય. જો ગુણોત્તર લે 5 વધે. તો હવે A1 બરાબર શું થયું? 5A2. આને સમીકરણ નંબર કેટલો આપશું? 1. હવે બે ગતિ કરે છે એટલે V0t પ્લસ 1/2 AT² માં V0 બરાબર 0. શું કામે? તો
કે પ્રારંભની અંદર બંને ગોળાઓ જે છે ને ઊભા છે, એ તો ક્યાંય કોઈ બાજુ ગતિ કરતા નથી, બરાબર. તો ડી કેટલું આવશે? V0t પ્લસ 1/2 AT². એમાં આ 0 થઈ જાય તો ડી બરાબર કેટલું થાય? 1/2 AT². તો 1/2 AT². તો આપણે પ્રવેગને સમય વચ્ચે અંતરને કેટલું અંતર કાપશે એ જોવું છે, અને પ્રવેગ આપણી પાસે છે એટલે આ બે રાખવાનું, બાકી બધું અચળ. તો ડી પ્રપોર્શનલ શું થાય? એ તો D1/D2 બરાબર A1/A2 બરાબર 5A2/A2 બરાબર કેટલા વધે? 5. તો D1 બરાબર કેટલું અંતર કાપ? 5D2 જેટલું અંતર કાપશે. હવે આપણે શું મેળવવાનું છે? D1 બરાબર કેટલું અંતર કાપશે? 5D2. આ જે છે D1 છે એટલે એટલું મેળવ્યું. હવે શું લખ્યું છે જો, કેપિટલ R ત્રિજ્યાના ગોળાને અથડામણ પહેલા કાપેલું અંતર 2R ત્રિજ્યાના ગોળાએ કાપેલા અંતર કરતાં 5 ગણું થાય, બરાબર છે. આ R ત્રિજ્યાના ગોળાનું અંતર છે, આ 2R ત્રિજ્યાના ગોળાનું અંતર છે D2. તો શું કીધું? પહેલાનું જે અંતર છે ને એ બીજા કરતાં 5 ગણું થાય. તો એનો મતલબ એવો કે આ જે ગોળો છે ને આમ 2 મીટર હાલે ને તો આ 10 મીટર હાલ્યો હોય. આ ગોળો જે છે એ 2 મીટર આમ ચાલે ને તો આ કેટલો હાલ્યો હોય? 10 મીટર ચાલ્યો હોય, બરાબર. તો બંને ગોળાએ અથડાય ત્યારે કાપેલું કુલ અંતર, બંને ગોળા અથડાય ત્યારે કાપેલું અંતર બરાબર D2 પ્લસ કેટલું થાય? 5D2. કુલ અંતર તો 12R છે જ. હવે જો આ જે છે અહીંથી આ છે એ બે અહીંયા પહોંચી ગયા, તો આણે કેટલું અંતર કાપ્યું? D2 જેટલું. આણે કેટલું અંતર કાપ્યું? D1 જેટલું, બરાબર. તો કુલ અંતર કેટલું બે કાપ્યું હોય? બે થઈને બંને ગોળા કીધા તો D1 પ્લસ D2 થાય. D1 પ્લસ શું થાય? D2. તો D2 તો એમને રાખ્યું અંતર, અને D1 ની જગ્યાએ આપણે શું મૂક્યું? કિંમત મૂકી. આ એક સ્ટેપ ઉમેરું તો ઉમેરે. કુલ અંતર કેટલું કાપે? D1 પ્લસ D2 જેટલું. તો D1 આપણી પાસે કેટલું છે? 5D2. આ D2 એમનો, બરાબર. એટલે શું થઈ ગયું? 6D2 આવું થશે. તો 6D2 બરાબર કુલ અંતર 2R માઇનસ 3R. હવે આ સમજવા જેવું જોજો. આપને ખબર છે કે જુઓ આ બે ગોળા જે છે એની પરિસ્થિતિ હું અહીં દર્શાવવા. આની અંતર કેટલું છે? 2R. આ અંતર કેટલું છે? R. તો અહીંથી આમ હતા તમારી પાસે, અહીંથી આ ટોટલ અંતર કેટલું હતું? 12R હતું. તો 12R માંથી 3R શું કામ બાદ કર્યું? તો કે બે જ્યારે ટચ થાય ને ત્યારે પોતાની વચ્ચેનું અંતર છે ને એ કેટલું છે? 3R છે. અહીંથી 2R, અહીંથી કેટલું? R. એ અંતર તમારે આ 12 માંથી શું કરવું પડે? બાદ કરવું પડે. તો વધુ ઘટ્યું જે કાપેલું છે ને એ અંતર મળે તમને. જો હા, ખ્યાલ આવ્યો કે નહીં? આ અંતર વચ્ચેનું જે ભેગા થઈ ગયા ને એ અંતર કાપેલું ન કહેવાય, એ અંતર કાપેલું ન કહેવાય, બરાબર. તો વધુ ઘટ્યું જે છે એ અંતર કાપશે. હવે આગળ જોઈએ. 6D2 બરાબર 9R. તો D2 બરાબર 1.5 શું લખાય? R. આ ફક્ત છે ને 1.5R જ અંતર કાપશે. તો આપને ખબર પડી જાય કે અહીંયા 12R છે કે નહીં, બરાબર. તો D2 એટલું થશે. પછી R ત્રિજ્યાના ગોળાએ કાપેલ અંતર એને આપણે શું કીધું? D1. એ કેટલું છે? 5D2. 3 ગુણ્યા 5 કરો 1.5R. 1.5R ગુણ્યા કેટલું? 5 બરાબર કેટલું થાય? 7.5R. 7.5 1.5 સરવાળો કરો 9R થઈ ગયું. શું કામ 9R? તો કે અહીંયા તો 12R છે, પણ મેં કીધું ને કે 2R ને R વચ્ચેનું જે 3 મીટર 3R જેટલું અંતર છે એ શું થઈ ગયું? બરાબર. નહીંતર અમુક શું કરે? કાંઈ જવાબ ખોટો આવે છે. કેમ? અહીં કેમ મેળ આવે છે? એ કે અહીંયા તો ટોટલ અંતર 9 થાય છે ને ટોટલ અંતર ત્યાં કેટલું છે? 12 છે. પણ જ્યારે બે ભેગા થાય ને ત્યારે કેન્દ્ર વચ્ચેનું અંતર તમારે કાપેલું અંતર ગણવાનું હોતું નથી. શું કામ નથી ગણવાનું હોતું? તો કે સ્થિર સ્થિતિમાં એને જો એટલું અંતર તો કાપેલું જ હોય, 2R જેટલું ઓલરેડી છે.
આ આર જેટલું અંતર ઓલરેડી કાપેલું છે, તો હવે એ આમ આગળ આવે તો આ અંતર જે છે ને એ આગળ જતાં અહીંયા 3 મીટર 3 આર જેટલું ભેગું થઈ જાય. એ કાપેલું અંતર ન કહેવાય, એ ઓલરેડી એટલા અંદર હોય જ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આવા દાખલાઓ જે છે એ JEE અંદર પૂછાય, કારણ કે જો એની સાઇઝ જે છે એ ખૂબ કેવી છે, મોટી છે. જો બરાબર, કારણ કે અહીંથી શરૂઆત કરી, M1 વાળા માટે ગોળાનો પ્રવેગ લીધો, M માટે લીધો, પ્રવેગનો ગુણોત્તર લીધો, અને અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપયોગથી D1 મેળવ્યું, D2 મેળવી લીધું. બરાબર. ચાલો એના પછી છે 5મો MCQ. ધારો કે ગુરુત્વાકર્ષણ બળ F પ્રોપોર્શનલ 1/r⁴n છે. આરની ઉપર કંઈક ઘાત છે. ઓલરેડી આપણી પાસે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ પ્રમાણે જો લખવું હોય તો આર ઉપર 2 ઘાત જ આવે, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ છે. પણ અહીંયા કંઈક અલગ આપણે કીધું છે. ધારો કે r⁴ કેટલું છે? n છે. બરાબર. તો સૂર્યની આસપાસ કેપિટલ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ગ્રહનો આવર્તકાળ, સૂર્યની આસપાસ R ત્રિજ્યાની કક્ષામાં વર્તુળાકાર, જો વર્તુળાકાર કેમ થઈ રહ્યું? સહેલું પડે એટલા માટે, લંબવૃત્તીય નહીં. બરાબર. ગ્રહનો શું મેળવવાનું કીધું? આવર્તકાળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો આપને ખબર છે વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ, તો mv² R બરાબર gm r⁴n. ઉપગ્રહમાં આવું આવી ગયું. જરૂરી કેન્દ્રગામી બળ જે છે, જરૂરી ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. તો અહીંયા આપણે r² શું કામનું લીધું? કારણ કે બળ તમને કીધું કે r⁴n ના સ્વરૂપમાં લેવું. બરાબર. mv²r પરિભ્રમણ કરતા હોય એટલે અહીંયા r²ω² r બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન શું લખાય? r⁴n. એક r કેન્સલ થઈ જાય, તો mr ω² બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય r⁴ શું લખાય? m. ઓમેગાન કરતા કરો, પહેલાં તો દળ કેન્સલ થઈ જશે એક. ઓમેગાન કરતા કરો શું થશે? કેપિટલ G કેપિટલ M બાય ω² છે r⁴n+1. શું કામે? r⁴n અને ખાલી r, અડધા સમર ઘાતનો સરવાળો થઈ જાય. અહીંયા હું આ સ્ક્વેર કાઢી નાખું એટલે અહીં શું થઈ ગયું? અંડર રૂટ થઈ ગયું. ઓમેગા બરાબર 2π બાય શું લખાય? t બરાબર અંડર રૂટ કેપિટલ G કેપિટલ M r⁴n+1. હવે આપ આવર્તકાળ મેળવવો છે તો t બરાબર 2π અંડર રૂટ r⁴n+1 બાય કેપિટલ G કેપિટલ M. t ને કરતા કરો તો 2π અંડર રૂટ r⁴n+1 બાય કેપિટલ G કેપિટલ M. જવાબ જે છે એ ઓપ્શન પ્રમાણે લઈ આવવા માટે આવર્તકાળ જો આવો ઓપ્શન આપેલો હોય 2π અંડર રૂટ r⁴n+1 બાય કેપિટલ G M તોય હાલે. બરાબર. જવાબ પ્રમાણે ઓપ્શન લઈ આવવા માટે શું કરશું? તો કે 2π અંડર રૂટ કેપિટલ G કેપિટલ M r⁴n+1/1/2. આ 2π m અંડર રૂટ GM માં છેદમાં મૂકી દીધા. r⁴n+1/1/2 m ઇક્વલ ટુ 2π અંડર રૂટ GM r⁴n+1/2 આવું થાય. આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય. n+1/2 બરાબર. તો હવે શું થયું? તો કે આટલી વસ્તુ અચળ છે તો t પ્રપોર્શનલ શું વધ્યું? r⁴n+1/2. જો કોઈ ઉપગ્રહ જે છે તે સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય તે દરમિયાન બળ જે છે જ્યારે તમે r⁴n લ્યો ત્યારે એનો આવર્તકાળ જે છે કેટલો મળે છે? t પ્રપોર્શનલ r⁴n+1/2. બરાબર. r² ના સ્વરૂપમાં લ્યો તો t બરાબર t² પ્રપોર્શનલ a⁵3/2. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. જો જ છઠ્ઠો MCQ.
પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. પૃથ્વીની આસપાસ જ્યારે કોઈ ઉપગ્રહ પરિભ્રમણ કરતો હોય ત્યારે એનો આવર્તકાળ જે છે કોના પર આધારિત નથી. સ્વતંત્ર છે એટલે એના પર આધારિત નથી એમ નહીં, સ્વતંત્ર છે એટલે આવર્તકાળ કોના ઉપર આધારિત નથી તેવું મેળવવાનું છે. તો ઉપગ્રહનો કક્ષીય વેગ જો શું છે, √GME/RE. બરાબર, આવર્તકાળનું સૂત્ર મેળવી લીધું ટૂંકમાં, 2π√RE³ GME. બરાબર. હવે શું થયું જુઓ, તો કે આ સૂત્રમાં ઉપગ્રહના દળનું પદ આવતું જ નથી. જોજો, તમારી પાસે જ્યારે કક્ષીય વેગ છે ઉપગ્રહનો, બરાબર, નિષ્ક્રમણ ઝડપ છે, એમાં જે પદાર્થ હોય ને એનું દળ ક્યાં આવતું જ નથી. નિષ્ક્રમણ વેગનું સૂત્ર આવું છે 2GME/RE. કક્ષીય વેગ છે GME/RE. જેની આસપાસ ભ્રમણ કરતો હોય ને એનું દળ આવે. તમે એમ કહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તો ત્યાં લખવાનું સૂર્યનું દળ. તમે કહો ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરે છે તો લખવાનું ચંદ્રનું દળ. તમે કહો કોઈ અન્ય ગ્રહની આસપાસ પરિભ્રમણ કરે છે તો એનું દળ અને એની ત્રિજ્યા. આપણે અત્યાર સુધી બળ લખતા, ધારો કે GME/m/r². તો આ જે છે ને એ પદાર્થનું દળ છે. પદાર્થના દળનો ઉલ્લેખ આમાં ક્યાંય કરેલો નથી. તો પદાર્થ ભ્રમણ કરતો હોય તે દરમિયાન એનું દળ ગમે એવું હોય, એની સાથે કંઈ લેવા દેવા છે નહીં. એટલે શું કીધું, ઉપગ્રહનું દળ કક્ષાની ત્રિજ્યા ઉપર આધાર રાખે. જો આ કક્ષાની ત્રિજ્યા છે એના ઉપર આધાર રાખે. ઉપગ્રહનું દળ અને કક્ષાની ત્રિજ્યા, એ તો બે દળ આવી ગયો એટલે ઓપ્શન જ થઈ ગયો. A, B માંથી એકેય નહીં, એ આવે એમાં. ઉપગ્રહના દળ પર આધારિત નથી, અથવા ઉપગ્રહના દળથી એ કેવું છે, સ્વતંત્ર છે. બરાબર, એના પર આધારિત છે નહીં. MCQ તૈયાર કરજો બરાબર. આપણે ક્યારેક પૂછાય તો આપણે ખ્યાલ આવે કેવી રીતના શું આગળ વધવું. બરાબર, ભલે બેઠો બેઠો MCQ તો ન પૂછાય, પણ એને રિલેટેડ કંઈક થોડા ઘણો ફેરફાર કરીને પૂછાઈ શકે. ચાલો આગળ જઈએ. MCQ નંબર છે 7. કેપિટલ R ત્રિજ્યાવાળી પૃથ્વીની આસપાસ સ્મોલ m દળવાળો ઉપગ્રહ તેની સપાટીથી x ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g હોય તો ઉપગ્રહની કક્ષીય ઝડપ કેટલી થાય? ધારો કે આ પૃથ્વી છે, એની આસપાસ એક ઉપગ્રહ જે છે એ ભ્રમણ કરે છે. સ્મોલ m દળ છે આ દિશામાં, સપાટીથી અંતર છે ને એ x છે એવું કીધું. તો પૃથ્વીની જે ત્રિજ્યા હોય, ધારો કે કેટલી છે, કેપિટલ R છે. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જો g હોય તો ઉપગ્રહની કક્ષીય ઝડપ કેટલી થાય? તો આપણે અહીં ખબર છે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે કોઈ ઉપગ્રહની જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી છે એની આસપાસ કોઈ પદાર્થ જે છે એ પરિભ્રમણ કરતો હોય ત્યારે કેન્દ્રગામી બળ જે છે જરૂરી ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. તો mv0² એનો વેગ ધારો કે v0 છે, બરાબર, v0 વેગથી ભ્રમણ કરે. કેટલી ઊંચાઈ? તો કે r ની જગ્યાએ x + r. આખું અંતર જે છે અહીંથી અહીંયા સુધીનું એ આપણે કેટલું, સ્મોલ r મૂકો એટલે r + x. કારણ કે ઊંચાઈ છે ને જોવાનું ક્યાંથી આપ્યું છે, સપાટીથી જ લેવાની હોય. કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય r + x². કારણ કે આનું દળ કેપિટલ M છે, પૃથ્વીનું દળ, આનું દળ સ્મોલ m છે. બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું, વચ્ચેનું અંતર કેટલું છે, r + x જેટલું. તો અહીંયા v0 બરાબર શું મળશે, √GM/r + x
ઇક્વલ ટુ અંડર રૂટ GR² બાય R પ્લસ એક્સ. જો બાજુમાં લખેલું છે સ્મોલ g બરાબર તમે શું લખી શકો? કેપિટલ G કેપિટલ M અપોન R². આને આ ગુણ દો એટલે GR થઈ ગયું. એટલે GR² કોના બરાબર? G કેપિટલ M બરાબર લખાય. બરાબર. V0 બરાબર GR² બાય R પ્લસ એક્સ નો 1/2. જો આપણે પૂરતી થિયરી ને બધું જો આવડતું હોય ને સંપૂર્ણપણે, બરાબર, તો આ જે છે ને આ ગણતરી કરવી ન પડે. તમારી પાસે કક્ષીયકનું સૂત્ર છે જ આ GM અપોન શું R. તો R કેટલું લેવાનું કીધું? R પ્લસ એક્સ. સ્મોલ g ના સ્વરૂપમાં લેવું હોય તો સ્મોલ g R² બાય R પ્લસ એક્સ. પૂરું, જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? આ તો લીથાની અંદર ગણતરી કરાવેલી છે એટલે મેં એ પ્રમાણે ગણતરી કરાવી. પણ ધ્યાન શું રાખવાનું, આવા કોઈ MCQ હોય ને આમાં કર્યું શું એને ખબર છે? સપાટી જ પહેલાં અંતર આપ્યું એટલે તમે શું લ્યો અહીંયા સ્મોલ r બરાબર R પ્લસ એક્સ લ્યો. પછી શું કીધું એને? સ્મોલ g ગુરુત્વ પ્રવેગ છે તો એ સમજી જવાનું કે ઓપ્શન જ બધા સ્મોલ g ના સ્વરૂપમાં છે. સ્મોલ g જે આવું દેખાય કેપિટલ G કેપિટલ M ને એવું, એની જગ્યાએ તમે સ્મોલ g વાળું સ્ટેપ લખી શકો. ચાલો એના પછી છે 8મો MCQ. જો એમાં ગણતરી કરવાની નથી, ઘનતાવાળું તમારું સૂત્ર આવી ગયું છે ગુરુત્વ પ્રવેગનું. ક્યારે? તો કે તમને ખ્યાલ હોય તો પહેલાં શરૂઆતમાં સપાટીની બહાર ને સપાટીની અંદર આવ્યું ને પૃથ્વીની અંદર, એનામાં આવ્યું હતું ઘનતાનું સૂત્ર. જોજો તમે લીથાની અંદર છે તો એમાં યાદ ન રાખવાનું. એમાં મેં તમને કીધું હતું કે અંદરની સાઈડ સમપ્રમાણમાં, બહારની સાઈડ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. ત્યારે આવું એક સૂત્ર લખ્યું હતું. જુઓ, ઘનતાના સ્વરૂપમાં કહે ને તો G બરાબર 4/3 G rho pi RE. ત્યારે G પ્રપોર્શનલ આપણે RE એવું લખ્યું હતું. અંદરના વિસ્તારમાં આમ બદલાય છે. તો અહીં તો તમને શું કીધું? પૃથ્વીની સરેરાશ ઘનતા ગુરુત્વ પ્રવેગ શું હોય છે? ના સમપ્રમાણમાં. કારણ કે આ G થયું, આ GE, આ ρ સમપ્રમાણમાં હોય છે. પૂરું. એમાં જો નીચે છે ને, નીચે જો કેપિટલ M લખ્યું ને નીચેનું સ્ટેપ જો G 4/3 પાઈ G RE³ ρ, એમાં RE² કેન્સલ થઈ જાય એટલે આ સ્ટેપ આવી જાય. જો એટલે તમારે યાદ રાખવાનું, પૃથ્વીની અંદરના વિસ્તારમાં ઘનતાની કે કોઈની વાત આવે ત્યારે આ ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ થાય. હવે આનો મતલબ શું થયો? તો કે જે તે પદાર્થ તમે પસંદ કરો ને તેની ઘનતા જો ફરે ને તો ગુરુત્વ પ્રવેગ ફરે. એનો મતલબ એવો થયો. તો અત્યારે તમને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ જે છે કેટલો મળે છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો મળે છે. હવે કોક એમ કે ધારો કે પૃથ્વી જે છે એ ખડકોની બનેલી છે ને, ખડકની ઘનતા અલગ હોય, બરાબર, લોખંડની અલગ હોય, એલ્યુમિનિયમની અલગ હોય, સ્ટીલની અલગ હોય. જેમ દ્રવ્ય ફરે ને એમ ઘનતા ફરી જાય. તો ધારો કે કોક એમ કે મારે પૃથ્વી આખી સોનાની બનાવી છે, સોનાની પૃથ્વી છે તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેવો? આવો પ્રશ્ન પૂછે અને કાઉન્સમાં સોનાની ઘનતા આપેલી હોય. શું પૂછે આપણે? પૃથ્વી સંપૂર્ણપણે સોનાની બનેલી છે તો સોનાની બનેલી હોય તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો? તો તમે એમ કહેતા નહીં 9.8. જો આવા પ્રશ્ન પૂછે. શું કામ 9.8 નહીં? કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે ને એ ઘનતા ઉપર આધારિત છે. તો સોનાની ઘનતા જે છે તે અને ખડકની ઘનતા બે અલગ અલગ હોય. તો અહીં અલગ અલગ વેલ્યુ મૂકો તમે તો અહીં કરતા જે છે એ કેવો મળે? અલગ અલગ મળે કે ન મળે? મળે, બરાબર. તો સોનાની ઘનતા જે છે જો લેવામાં આવે ને તો પૃથ્વી પર લગભગ 34 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ મળે. જૂના કોર્સનો દાખલો છે, બરાબર. પૃથ્વી ધારો કે સંપૂર્ણપણે સોનાની બનેલી હોય તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું? એપ્રોક્સિમેટલી એટલું 34 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું. કોઈ કેમ કે એલ્યુમિનિયમની બનેલી છે તોય પ્રવેગ ફરે, બરાબર. એટલે યાદ રાખવું કે પ્રશ્ન એવો તમને ક્યાંય પૂછે ને કે ધારો કે ખડકોની
જે પૃથ્વી છે એમાંથી આપણે સોનાની પૃથ્વી બનાવી નાખીએ તો ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય અચળ રહે, બદલાય, બેમાંથી કોઈ એક બંને અથવા એક પણ નહીં, તો યાદ રાખવાનું બદલાય એમાં, બરાબર. પ્રવેગ ચાલો 9. 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળવાળા ગોળાની સપાટી પર 10 ગ્રામનો એક પદાર્થ મૂકેલો છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળ. ધારો કે ગોળો છે, એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને 100 કિલોગ્રામ દળ છે. એની સપાટી પર 10 ગ્રામનો એક પદાર્થ છે. 10 ગ્રામ દળવાળા પદાર્થને 100 કિલોગ્રામ દળવાળા ગોળાથી અનંત અંતરે લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે? આ જે છે ને એને ક્યાં લઈ જવાનો? ઇન્ફિનિટી અંતરે લઈ જાઓ. તો ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે ને, કારણ કે જો આ ધારો કે પૃથ્વી ધારો તો ગુરુત્વાકર્ષણ બળ આમ હોય, આપણે કાર્ય આમ કરવાનું, બરાબર. લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આ પ્રારંભિક થયું, આ કેવું થયું? અંતિમ થયું. તો કુલ કાર્ય એટલે શું? ડેલ્ટા યુ, સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર કુલ કાર્ય જેટલો હોય એટલે ડેલ્ટા યુ માઇનસ U1. તો W બરાબર માઇનસ કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય ઇન્ફિનિટી અને માઇનસ કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય R. R એટલે અહીં 10 સેન્ટીમીટર પ્રારંભમાં છે, પછી ઇન્ફિનિટી લઈ ગયા એટલે અંતિમ છે. આમ આ તો 0 થઈ ગયું, આ માઇનસ પ્લસ થયું, પ્લસ કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય સ્મોલ r. 6.67 × 10 માઇનસ શું લખાય 11. કેપિટલ M દળ છે 100 કિલોગ્રામ, સ્મોલ m છે 10 ગ્રામ એટલે 10⁻³ ઘાત કિલોગ્રામ, છેદમાં સ્મોલ r એટલે 10 સેન્ટીમીટર 10⁻2, 10 કેન્સલ થઈ જાય, આ -2 કેન્સલ થઈ જાય તો -1 ઘાત વધે, આ -12 અને 2 આ એટલે 10 ઘાત જેવું થશે, માઇનસ 6.67 × 10⁻10 જૂલ. આટલું કાર્ય કરવું પડે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ 10 ગ્રામના પદાર્થને ઇન્ફિનિટી અંતર સુધી પહોંચવા માટે કરવું પડતું કાર્ય. કારણ કે જે સ્થિતિ ઉર્જા છે ને એ જ આપણા માટે શું દર્શાવે છે? કાર્ય દર્શાવે છે, બરાબર. એટલે ડાયરેક્ટ આપણે કહી શકીએ. ચાલો એના પછી 10મો. સૂર્યમંડળમાં દૂર આવેલા ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં 10 ગણું. સૂર્યમંડળમાં દૂર આવેલા ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં 10 ગણું. પૃથ્વીનું દળ જે છે 2 કિલોગ્રામ હોય તો એનું 20 કિલોગ્રામ હોય એમ. તેની ત્રિજ્યા 10મા ભાગની ત્રિજ્યા કીધી. તો પૃથ્વીની ત્રિજ્યા 10 મીટર હોય તો એની ત્રિજ્યા 1 મીટર, બરાબર, નાની છે. પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ 11 કિલોમીટર પર સેકન્ડ હોય તો તે ગ્રહ પરથી નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? તો ગ્રહ પરથી નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો પહેલાં તો આપણે છે ને પૃથ્વીની સપાટી ઉપર રહેલા કણ માટે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું થશે? 2 કેપિટલ G કેપિટલ ME અપોન કેપિટલ શું લખાય RE. ગ્રહ પ્લુટો √2 કેપિટલ G કેપિટલ ME અપોન P અહીંયા આવશે, P અને RP, બરાબર. આવું થયું. તમને એવું કીધું ગ્રહનું જે દળ છે ને એ પૃથ્વી કરતાં 10 ગણું છે એટલે 10 ME લખાય, અને એની ત્રિજ્યા જે છે ને એ પૃથ્વી કરતાં 10મા ભાગની છે એટલે આમ. પૃથ્વીની ત્રિજ્યા RE પણ આની ત્રિજ્યા કેટલી? 10મા ભાગની. પૃથ્વીનું દળ ME પણ આનું દળ કેટલું? 10 ગણું એટલે ગુણ્યા 10 ને ભાગ્યા 10, બરાબર. તો આપણે શું મેળવવાનું છે? નિષ્ક્રમણ ઝડપ મેળવવાની છે. ક્યાં? એ ગ્રહ ઉપર નિષ્ક્રમણ ઝડપ કેટલી? √2G MP મૂકો, MP મૂકો એટલે 10 ME, પછી શું મૂકશું? છેદમાં RE અને છેદનો છેદ ક્યાં આવ્યો જાય? 8 × 10 આમ. તો શું થશે? જોવો જી, આ ઉપર જાય, બરાબર. ઉપર 10 જાય એટલે અહીંયા 100 કરી ગુણ્યા 200 નથી કરવા, પણ 2G ME અપોન શું લખાય? RE. તો 2G ME RE બરાબર શું લખાય? અંડરરૂટમાં આ √100 વધે અને અહીંયા લખાય V. આમ 2G ME RE એટલે V લખાય.
અંડર રૂટમાં 100 એટલે અહીં 10 ગુણ્યા 20, તો 10 ગુણ્યા 11, 111 કિલોમીટર પર સેકન્ડ ગ્રહની સપાટી પર રહેલા કોઈ કણ માટે નિષ્ક્રમણ ઝડપ મળશે. થોડુંક વિચારવા જેવું છે. વિચારવા જેવું એટલે તો અહીંયા કે કિંમત મૂકવામાં થોડુંક ધ્યાન રાખવું, બરાબર? એટલે આપને લગભગ ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. ચાલો 11મો MCQ. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે, તો તેની સપાટીથી અડધી ત્રિજ્યા જેટલી ઊંચાઈ તેનું વજન કેટલું? જો સપાટી ઉપર શું કીધું? 72 ન્યૂટન છે, તેની સપાટીથી અડધી ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા આરી હોય તો કેટલી ઊંચાઈ જવાનું? RE/2 ઊંચાઈ જવાનું. ત્યાં શું કીધું? એનું વજન કેટલું? તો હવે જોવો જોઈએ આપણી પાસે વજન બરાબર ગુરુત્વાકર્ષણ બળ, તો W વજન બરાબર ગુરુત્વાકર્ષણ બળ બે વચ્ચે કેટલું? કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય કેપિટલ RE નો શું લખાય? સ્ક્વેર. તો કેટલા ન્યૂટન આપેલું છે સપાટી પર? 72 ન્યૂટન. કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન કેપિટલ RE નો સ્ક્વેર. હવે W ડેશ કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય RE જેટલી તો છે જ, કેટલી ઊંચાઈ ઉમેરવાની? RE/2 ઉમેરવાની, એટલે હોલ સ્ક્વેર. કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય 3 RE શું લખાય? 2 એનો સ્ક્વેર બરાબર 4/9 કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય RE નો સ્ક્વેર. તો 4/9 આના બરાબર શું લખાય? W. તો 4/9 ગુણ્યા 72, 32 ન્યૂટન. શું કીધું રકમમાં? એક પદાર્થ પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે, તો તેની સપાટીથી અડધી ઊંચાઈ છે જતાં વજન કેટલું ઘટી જાય? જો શું કામ ઘટે? વજન એટલે શું? W બરાબર mg. તો mg જે છે એમાંથી ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં ઘટાડો થતો જાય. ધારો કે જીના મૂલ્યમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. તો જો જીના મૂલ્યમાં ઘટાડો થતો જાય તો શું થાય? વજનમાં ઘટાડો થતો જાય. સીધી વાત છે. તો અહીંયા તમે વજન બળ બરાબર શું લખ્યું? ગુરુત્વાકર્ષણ બળ W બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન RE સ્ક્વેર. જે ગુરુત્વાકર્ષણ બળ એટલે mg જે છે એ જ એના માટેનું વજન છે. એમ કિંમત મૂકો. પછી તમને એવું કીધું કે ત્રિજ્યા જે છે ને કેટલી ઊંચાઈ લેવાની? તો કે જે ત્રિજ્યા પૃથ્વીની છે ને એની અડધી ઊંચાઈ, એટલે RE જેટલી તો સપાટી સુધીનું અંતર હોય, એમાં h ઉમેર્યું RE/2, પાછું સાદુરૂપ આપ્યું. એટલે આગળ જતાં જીની વેલ્યુ ઘટે છે. કયા પ્રમાણમાં ઘટે છે? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતી હોય તો પ્રવેગ જે છે એ ઉપર જતા ઘટે, એટલે એનું વજન છે એ ઉપર જતા શું થશે? ઘટશે. બરાબર. બારમો MCQ. એક પદાર્થનું પૃથ્વી પર દ્રવ્યમાન m કિલોગ્રામ છે, તો ચંદ્ર પર આ પદાર્થનું દ્રવ્યમાન કેટલું થાય? જો દ્રવ્યમાન એટલે દળ. મેં તમને કીધું હતું કે પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી પર વજન જે છે ને એમાં ફેરફાર થાય. અહીંયા વજન કરતાં છઠ્ઠા ભાગનું વજન ત્યાં મળે, કારણ કે જો ને બાજુમાં આપ્યું છે પ્રવેગ છઠ્ઠા ભાગનો છે. પૃથ્વીની સપાટી કરતાં પ્રવેગ જે છે એ તમને ચંદ્રની સપાટી ઉપર કેટલા ભાગનું મળે છે? છઠ્ઠા ભાગનું. બરાબર. એવી રીતના બળ જે પ્રવેગ છઠ્ઠા ભાગનું એટલે બળ છઠ્ઠા ભાગનું થાય. તો પદાર્થનું વજન જે છે પૃથ્વીની સપાટી કરતાં ચંદ્રની સપાટી પર છઠ્ઠા ભાગનું મળે. પદાર્થનું દળ છે એ જેટલું પૃથ્વીની સપાટી ઉપર હોય ને એટલું જ ત્યાં રહે. એટલે એક વસ્તુ તમારે નોંધ કરવી તો કરી લેજો કે પદાર્થના દળમાં ફેરફાર થતો નથી. કોઈ પણ ગ્રહ ઉપર જાઓ પદાર્થનું દળ અચળ રહે છે, પણ પદાર્થના વજનમાં ફેરફાર થાય છે. દળ એટલે ખાલી એમ, અને વજન એટલે જી ગુણાઈ જાય. તો જી બદલતું જાય તો આખી ભૌતિક રાશિ બદલતી જાય. બરાબર. દળ એટલે શું કેવું હોય? ધારો કે હું એક ઉદાહરણ દઉં તમને. તમે અત્યારે જેટલી હાઇટ હોય તમારી, તમે ચંદ્રની સપાટી ઉપર વહી જાઓ, તમારી હાઇટ ઘટી જાય? ન ઘટે. વધી જાય? ન વધે. એટલી ને એટલી રહે? તો કે હા. તો દળ અચળ પૂરું. બરાબર. તો એના દળ જે છે એ કેવું રહેશે? અચળ રહેશે. એના દળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો
નથી. આગળ 1 મિનિટ. ચાલો આગળ જઈએ. શું રહેશે? એમ કિલોગ્રામ જ આવશે, બરાબર જવાબ એનો. પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 80 ગણું. પૃથ્વીનું દળ છે એ ચંદ્રના દળ કરતાં કેટલા ગણું કીધું? 80 ગણું. પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી. 4 ગણી ત્રિજ્યા મોટી, દળ 80 ગણું મોટું ચંદ્ર કરતાં. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ હોય તો ચંદ્રની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ ખાલી જગ્યા હોય. કેટલામાં MCQ? 13માં MCQ. તો જો પૃથ્વી પર એટલે GE, કેપિટલ G કેપિટલ ME અપોન શું લખાય? RE². ચંદ્ર ઉપર G સ્મોલ m કેપિટલ MM અપોન RMM². તો GM/G, કારણ કે ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ મેળવવો છે એટલે એને અંશમાં રાખશું. અહીંયા GG કેન્સલ, ME ગુણ્યા RE/RM². મૂકો કિંમત. ચંદ્રનું દળ કરતાં પૃથ્વીનું દળ જે છે એ 80 ગણું છે, એટલે આમ 80 mm. ત્રિજ્યા જે છે એ 4 RM જેટલી છે, 4 ગણી ત્રિજ્યા છે. આ કેન્સલ થાય, આ કેન્સલ થાય. 1/80, 4² એટલે 16. 1/માં કેટલું? 5. GM પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો આપેલો? 10. તો GM બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલો તમને જવાબ મળશે. કેટલો? 2 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો જવાબ પ્રાપ્ત થશે, બરાબર. ચાલો આગળ વધી. 14મો MCQ. પૃથ્વીની સપાટીથી કઈ ઊંચાઈ જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના જીના મૂલ્ય કરતાં 1% જેટલું થાય? પૃથ્વીની સપાટી ઉપર જીનું મૂલ્ય 10 ગણું મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને એવું કીધું કે સપાટીથી કઈ ઊંચાઈ તમે એવી પ્રાપ્ત કરો, કઈ ઊંચાઈ એવી પ્રાપ્ત કરો કે જે છે ને એનું 1% જ રહે, એટલે 0.01% રહે, બરાબર. ધારો કે 100% છે ગુરુત્વ પ્રવેગ, અહીંયા કેટલો? 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો એવી તમારે ઊંચાઈ પ્રાપ્ત કરવાની કે ત્યાં ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય, એવી ઊંચાઈ મેળવવાની. તો અહીંયા તમે શું લખશો? h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ, h ઊંચાઈ એ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ GH અને પૃથ્વીના કેન્દ્રથી અંતર સ્મોલ r બરાબર RE+H સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE છે. ચોખવટ કરી નાખી. શું ચોખવટ કરી નાખી? h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ GH છે. તમારે જે ઊંચાઈ મેળવી છે 1% ક્યારે ગુરુત્વ પ્રવેગ બને તે એ GH છે. અને પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું છે? R સ્મોલ r બરાબર RE+H અને સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? GE છે. તો હવે જુઓ, GH બરાબર G ના 1%. GH શું છે? તો કે G ના 1% દર્શાવે છે. તો શું લખાય ત્યાં? G ના છેદમાં 100.
આવું આવશે. તો હવે અહીં મૂકો તો કેપિટલ જી કેપિટલ એમઈ અપોન આરઈ પ્લસ એચનો સ્ક્વેર બરાબર કેપિટલ જી કેપિટલ એમઈ અપોન 100 આરઈ સ્ક્વેર. પ્રવેગ છે બે બાજુ. અહીંયા જીના કેટલા ટકા કીધા આપણે? જીએચ એટલે શું કહેવાનું? જીના 1%. તો જીએચ એટલે એચ ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ કેટલો? તો કેપિટલ જી કેપિટલ એમઈ અપોન આરઈ પ્લસ એચનો શું લખાય? ઓલ સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા જી એટલે શું લખાય? કેપિટલ જી કેપિટલ એમઈ અપોન આરઈ સ્ક્વેર ને આ 100 એમનો બરાબર. તો આ બે કેન્સલ થઈ ગયું. તો 100 આરઈનો સ્ક્વેર બરાબર આરઈ પ્લસ એચનો સ્ક્વેર. તો 10 આરઈ અંડરરૂટ કાઢ્યું આરઈ પ્લસ એચ. તો એચ બરાબર 10 આરઈ માઇનસ આરઈ. તો કેટલું મળશે? 9 આરઈ. ધારો કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 100% હોય 100 સ્ક્વેર, તો તમે પૃથ્વીની ત્રિજ્યા કરતાં 9 ગણી ત્રિજ્યાએ ઊંચાઈએ જાઓ ને ત્યારે એ 100નું ગુરુત્વ પ્રવેગ જે હતું ને એ કેટલું થાય? 1% થાય. એટલે કે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતું સપાટી ઉપર ધારો કે, તો ત્રિજ્યા કરતાં કેટલી ઊંચાઈ જવાનું? 9 ગણી ઊંચાઈ જાઓ તો પ્રવેગ જે છે એ કેટલો થઈ જાય? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો થઈ જશે બરાબર. ચાલો આગળ જઈએ. 15મો MCQ. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. તો પૃથ્વી કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી જેટલું દળ ધરાવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? જો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ કેટલી છે? 11.2. હવે શું કીધું? પૃથ્વી કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતો. પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય? 20 હોય મીટર. તો ઓલો ગ્રહ છે એની 4 મીટર ત્રિજ્યા, 5 મીટર હોય એમ ચોથા ભાગની. પૃથ્વીનું દળ જેટલું બેન દળ હરખા, ત્રિજ્યા ચોથા ભાગની. તો નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? તો હવે જોવો જે આમાં નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આવું છે v બરાબર અંડરરૂટ 2gme અપોન કેપિટલ આરઈ. તો ગુરુત્વ પ્રવેગ 2 અચળ, દળ એ હરખું છે તો ઈ અચળ, તો v પ્રપોર્શનલ 1 અપોન શું લખાય? અંડરરૂટ આરઈ. તો હવે ગ્રહની વાત કરી તો વીપી બાય વી ઈ બરાબર આનું આપણે નિષ્ક્રમણ ઝડપ મેળવી છે. તો અંડરરૂટમાં શું થાય? આરઈ બાય આરપી. આ આરઈ એમનેમ છે, આ ચોથા ભાગ છે આમ. તો અંડરરૂટ 4 આ 2. તો વીપી બરાબર 2 ઇન્ટુ વીઈ. તો 2 ઇન્ટુ 11.2 તો 22.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ વીપી. શું કીધું જુઓ કે જો ઝડપ જે છે એ તમારી પાસે સપાટી પર 11.2 હોય અને અન્ય ગ્રહ જે છે એની ચોથા ભાગની ત્રિજ્યા હોય પૃથ્વી કરતાં, દળ એકનું એક જ હોય એટલે અચળ ગણ નહીં. તો એ ગ્રહ ઉપર નિષ્ક્રમણ ઝડપ કેટલી મળશે તમને? 22.4, ડબલ થઈ જશે બરાબર. તો કોઈ પદાર્થને તમે ઈ ગ્રહ ઉપરથી જો 22.4 મીટર પર સેકન્ડ કિલોમીટર પર સેકન્ડ જેટલો વેગ આપવામાં આવે તો એ પદાર્થ જે છે એ કાયમ માટે ક્યાં વયો જશે? ઇન્ફિનિટી અંતરે ચાલ્યો જશે બરાબર. તો આટલા MCQ છે પરીક્ષાઓમાં પૂછાયેલા. તો આ MCQ જે છે એ આપણે ખ્યાલ આવવો જોઈએ. આ ઓમ MCQ ની સાઈઝ મોટી લાગે, શું કામ? તો કે સૂત્ર બધે મોટા મોટા રહ્યા ને એટલે ખ્યાલ આવ્યો બરાબર. પણ સૂત્ર જે છે ને આ ચેપ્ટરની અંદર કેવું છે કે બધા સૂત્ર આપણે આવડવું જોઈએ. કારણ કે જો થોડા સૂત્રની અંદર ફેરફાર છે. કક્ષીય વેગ હોય અને નિષ્ક્રમણ ઝડપ હોય તો એકમાં બગડો આવે ને એકમાં નથી આવતો બરાબર. આટલો જ ફેરફાર છે. એટલે તમે ઓમ ગુણોત્તર લેવા જાઓ ને તમે તો કક્ષીય વેગ માટેનો ગુણોત્તર અને નિષ્ક્રમણ ઝડપ માટેનો ગુણોત્તર કેવો મળે? સરખો મળે. પરંતુ જો તમે કોઈ ગણતરી કરવા જાઓ બરાબર તો આ ડબલ મળે, એના કરતાં અડધું ઓલું મળે, એના જેવું છે બરાબર. બધા સૂત્ર યાદ આવવા જોઈએ. કારણ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે લ્યો કે કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર, તો એમાં છેદમાં આર ખાલી આવે ને ઓમાં બળનું સૂત્ર લ્યો ને તો એમાં શું આવે? આર સ્ક્વેર આવે બરાબર. આટલો બંનેની અંદર ફેરફાર છે. તો બરાબર તૈયારી કરજો
અને બરાબર MCQ જે છે એ ગણતરી કરજો. આ તો કાંઈ લખવાની જરૂર નથી, કારણ કે હું તમને વોટ્સઅપની અંદર PDF જે છે એ મોકલી આપીશ. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.